હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈમાં દેસાઈ યાર્ડ વિસ્તારમાં આવેલ આંગણવાડીના પ્રાંગણમાં ગંદકીનો માહોલ સર્જાયો છે। આશરે 23 જેટલા નાના ભૂલકાઓ આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા હોય દૂષિત પાણી અને ગંદકીના કારણે બાળકોને અવર જવર કરવા માટે રમત ગમત કરવા મુશ્કેલી ઊભી થાય છે। તેમજ હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ છે, ત્યારે આંગણવાડીના ભૂલકાઓ માટે જોખમકારક સાથે રોગચાળો પેદા થાય છે। જવાબદાર કોણ? લાગતા વળગતા તંત્ર દ્વારા નાના ભૂલકાઓ પર રહેમ કરી સાફ સફાઈ કરાવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ રફીક મંસૂરી। બધું પાણી ભરાઈ જાય બાલવાડીમાં છોકરા ઉપર જવાનું તકલીફ નહીં लेता के भाई क्या करते हैं धीरे धीरे आई तोड़ा ना पगथिया बना कोई पोखरी गए मीठा भर गए छोकरों के लिए बनाया था पगथिया ऐसा क्या जो नजदीक नजदीक बना बोल વસઈવાલી જીન દેસાઈયાળ રેલવે સ્ટેશન પાસે જે આંગણવાડી આવેલી છે ત્યાં કચરો બહુ બધો થઈ ગયો છે। 5-10 મિનિટ વરસાદ પડે તો પણ પાણી બહુ બધું ભરાઈ જાય છે, તેના કારણે મચ્છર થાય છે અને જે નવો વાયરસ આવ્યો છે તેના કારણે જે પણ બીમારી થશે તે અમારા છોકરાઓને થશે, તેનું જવાબદાર કોણ રહેશે? અમે આંગણવાડીવાળા બેનને રજૂઆત કરી છે પણ એ એવું કહે છે કે આવી જશે। કેટલી વાર કહીએ છીએ તો પણ એ એક જ રિપ્લાય કરે છે કે આવી જશે। ક્યારે આવશે અને ક્યારે પગલાં લેવામાં આવશે તેના બદલ? અને જે નવો વાયરસ આવ્યો છે તે વાયરસ અમારા છોકરાઓને થશે તેનું જવાબદાર કોણ રહેશે? અને 4-5 વિસ્તારમાં જે પણ થયું આંગણવાડી આવેલી છે, 4-5 વિસ્તારના છોકરાઓ આવે છે, એના કારણે અમે રજૂઆત કરીએ છીએ કે અહીંયા સાફ સફાઈ કરે અને મચ્છરો બહુ બધા થઈ ગયા છે, પાણી ભરાઈ ગયું છે, ઝાડ ઝાકળ થઈ ગયા છે, કચરો પણ અહીંયા જ નાખે છે લોકો। તેના માટે અમે રજૂઆત કરીએ છીએ કે અહીંયા સાફ સફાઈ કરાવો। અમે આંગણવાડી બહેનોને રજૂઆત કરી છે। હા, અમે આંગણવાડી બહેનોને રજૂઆત કેટલી વાર કરી છે, એ એક જ રિપ્લાય કરે છે કે આવી જશે। અહીંયા ક્યારે આવશે અને ક્યારે સાફ સફાઈ કરશે? અહીંયાના છોકરાઓને કેટલી તકલીફ પડે છે આવવા જવામાં। અહીંયા બહાર રમે છે, એ લોકો અહીંયા રમે છે, ત્યાં કાદવ કીચડ બહુ બધું થઈ ગયું છે, પાણી પણ ભરાઈ ગયું છે, તેના માટે અમે રજૂઆત કરીએ છીએ। ઓકે, અહીંયા રેલવે સ્ટેશન આગળ દેસીયાળમાં આંગણવાડી આવેલી છે, તો આ આંગણવાડીની આજુબાજુ બહુ જ ગંદકી થઈ ગઈ છે અને અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ। જે આવે છે અને થોડું કચરો આમથી આમ કરીને ભરીને લઈ જાય છે અને અહીંયા આગળ બહુ જ ગંદકી અતિ એવી થઈ જાય છે પાછી। તો અહીંયા અમારે આંગણવાડીમાં 23 બાળકો આવે છે, જે બાળકો ગંદકીને લીધે વાલીએ મોકલતા નહીં। જે એવું કહે છે કે અહીંયા બહુ ગંદકી છે એટલે મચ્છર છે અને બહાર અમે રમવા બી કાઢતા નહીં બાળકોને, અને વાલી એવું કહે છે કે ગંદકી બહુ છે એટલે અમે બાળકોને નથી મોકલતા। તો એવું કહે છે કે ગંદકી તમે કંઈક કરો એમ, એટલે એવું કહે છે કે આ ગંદકી તમે હટાવો પહેલાં, પછી અમે બાળકોને આંગણવાડી પર મોકલીએ। જે બહાર બી એટલી બધી ગંદકી છે અને મચ્છર બી એટલા બધા છે અને ઝાડખા બધા છે, બહુ ઝાડવા ઉગી ગયા છે, એટલી બધી ગંદકી છે। તો બધા વાલી એવું કહે છે, એટલા માટે અમે એવી આશા કરીએ છીએ કે આ ગંદકી કાયમ માટે આ ગંદકીનું કંઈ નિવારણ આવી જાય અને સારું થઈ જાય એવી આશા અમે રાખીએ।
છે. ઓકે. મોહરી ભાગોળ બહાર આવેલ દેસાઈયાર વિસ્તાર જ્યાં નંદઘર આંગણવાડી આવેલી છે, જ્યાં 4 વિસ્તારના છોકરાઓ અભ્યાસ માટે આવતા હોય છે. સોનેશ્વર પાર્ક, વસાઈવાલા જીન, ઈદગાહ અને દેસાઈયાર. આ વિસ્તારમાં આંગણવાડીની બિલકુલ બહાર કચરો અને ગંદકી હોવાના કારણે મચ્છરોનો અભાવ થઈ રહેલ છે. મચ્છરો વધી રહ્યા છે. બાળકો અંદર ભણવા આવે છે. બહેનોને વાલીઓએ વારંવાર કમ્પ્લેન કરી. બહેનોએ પણ નગરપાલિકામાં અરજી કરી. અરજી કરવા બાદ નગરપાલિકાવાળા આવી દેખી જતા રહે છે. કામગીરી હજુ કંઈક મુકમ્મલ થઈ નથી. સાફ સફાઈ કરી જતા રહે છે. મારી એક જ માંગ છે કે આ વિસ્તારમાં નંદઘર પાસે જે કંઈક પણ કચરો છે કે જે કંઈક પણ ગંદકી છે તે દૂર કરે. ને અત્યારે હાલમાં ચાંદના વાયરસ ચાલી રહ્યું છે, જે નાના બાળકોના સાથે તકલીફ થઈ રહી છે. અત્યારે આના કારણે જો મચ્છરો વધે અને નાના બાળકોને ચાંદના વાયરસની કોઈ તકલીફ આવે તો તેનું જવાબદાર કોણ થશે? તે ધ્યાનમાં લઈ તંત્રને ખાસ અપીલ છે કે વહેલી તકે આ કામનું નિરાકરણ લાવે અને આ આંગણવાડીમાં ભણતા બાળકોને સુરક્ષા આપે.